અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। ભારતીયોને હથકડી પહેરાવતા તેઓ હવે વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટી 4 રસ્તા પાસેની આ ઘટના છે। વિરોધના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડાપ્રધાન મોદી ટ્રમ્પના પોસ્ટર્સ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓનો આ વિરોધ પ્રદર્શન। મારું નામ તિલકરામ તિવારી છે। હું અમદાવાદ શહેર એનએસયુના અધ્યક્ષ છું। થોડાક દિવસ પહેલાં અમેરિકા દ્વારા દેશના યુવાન યુવતીઓ દ્વારા જે અપમાનજનક ઘટના કરવામાં આવી છે, જે એમને હથકડી બાંધીને દેશમાં પાછા લાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા એમના જોડે જે અપમાનજનક ઘટના કરવામાં આવી, જે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને દેશના વડાપ્રધાનને અમને જવાબ માંગીએ છીએ। જો તમે અમેરિકામાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના જોડે સરકારનો પ્રચાર કરતા હો, આ વખતે ટ્રમ્પ સરકાર તો છતાં આવું ઘટના ઘટતી હોય તો આનો જવાબદાર કોણ? અમે ભારતીય જનતા પાર્ટીને અને દેશના વડાપ્રધાનનો સખ્ત વિરોધ કરીએ છીએ। જો આવનાર સમયમાં આના પર કોઈ ઉશ્કેલું કોઈ કાર્યક્રમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમદાવાદ એનએસયુઆઈ આના કરતી ઉગ્ર આંદોલનો કરશે।